સીતારામ બધાઈને આજે છે ક્રિસમસ. મેરી ક્રિસમસ, હેપી ક્રિસમસ બધાઈને. ને જ્યોત્સનાબેન આજે છે ઘરે એટલે ઓરો બનાવવાનો ટાઈમ મળી ગયો છે. આ બધી છે ને ઝીણી ઝીણી આમાં ઝંઝટ કરવી પડે. લીલું લસણ ઝીણું ઝીણું સુધાર્યું, એક લીલી ડુંગળી નાખી પાંદડાવાળી મોટી બધી હતી, એક બે હુકેલ ડુંગળી નાખી, એક મોટું ટમેટું નાખ્યું અને હવે મસ્ત એની ગ્રેવી બનાવું છું. લસણવાળી ચટણી. અમે સ્વામિનારાયણ ધર્મ નથી પાડતા, વૈષ્ણવ નથી એટલે લસણ ડુંગળી ખાઈએ છીએ. એટલે જો હવે આની ગ્રેવી હમણાં સરસ મજાનો ધીમો ગેસ રાખ્યો એટલે બળે નહીં અને ગ્રેવી બની જાય એટલે જ્યોત્સનાબેને રીંગણા તૈયાર કરી અને રાખી દીધા છે ફોલીને. હવે એને એકદમ ઝીણા ઝીણા ચમચેથી પીસી નાખીશ. શિયાળામાં છે ને રોટલો બાજરાનો અસલ ઘીવાળો દેશી ગાયનું ઘી હોય, ચોપડી એક રોટલો કરીએ એટલે એક માણસ ખાઈ લઈએ. વળી વધારે ખોરાક હોય તો બે રોટલા જોઈએ, નહીં તો એક રોટલો. અમારે બાને રોટલો ને ઓળો બહુ ભાવે. રોટલી ખાય પણ રોટલો હોય તો મજા આવે. હવે 3 જણા છીએ, 4 રોટલા જ બનાવીશ. એક અમારી ચાપલી બેન રોટલો ખાય. ચાપલીની રોટલો ભાવે પણ એને બહુ જરતો નથી એટલે થોડોક જ આપીશ એને. તો ઓળો આપણે તૈયાર થાય છે ઝીણો ઝીણો મસ્ત. આટલો કચરો આપણે છે ને કચરા બધાય આ ઝીણું ઝીણું પીંજણામાં બહુ થાય. થોડીક જેમ તેમ કરી નાખીએ તો વાંધો ન આવે, પણ એ ખાલી ઓછો મસાલો નાખતા હોય. પણ હું તો કંઈક કરું ને આમાં મેં છે ને કેપ્સિકમ મરચાંની કટકી નાખી છે. આની અંદર દેખાય કેપ્સિકમ કટકાની મરચી એ નાખી છે ઝીણું ઝીણું સુધારી. લીલી ડુંગળી, લીલું લસણ, અત્યારે બધુંય મળે સરસ શાકભાજી. દેશી ટમેટું એક જ નાખ્યું, મોટું હતું ને એટલે ખાટું થાય, પછી ખાટું બહુ મજા ના આવે, મોટું બધું હતું. હવે એકદમ જ્યાં સુધી ગ્રેવી નહીં થઈ જાય ત્યાં સુધી આમાં રીંગણાનું ભળતું નહીં નાખું ને બને જ્યોત્સનાબેનનો મસ્ત મસ્ત ઓરો. રજાના દિવસે છે ને કંઈ ખારું બનાવીને ખાવાનું મન થાય, બાકી જિંદગી તો એમનામાં જાય. આપણે ખાવા માટે તો કામ કરતા હોય પણ સારું ખાવાનો વારો આવતો નથી. અમારે એવું છે અમારા ઘરમાં કે બહુ ભજીયા ને આ ને તે ને સેન્ડવીચ ને પકોડા ને તીખું તેલવાળું ને એવું ફાસ્ટ ફૂડ ઓછું ખાઈએ, દેશી વસ્તુ વધારે ખાઈએ. હવે એક દી કરવાનો વિચાર છે લાડવા. અળદિયા તો ખાઈ લીધા, પાછું 1 કિલો સરસ મજાનું ઘી આવી ગયું છે. તો વિચાર છે ચોખ્ખું ઘી સરસ. મેં આજે ગાયનું ઘી છે ને વાઈટું પલાળી, આપણે કહેવાય કે ગાયના ઘીથી વાઈટું પલાળીએ ને તો દીવાયના ખારા ગાયના ઘીના ઘરની અંદર ઉર્જા રહીએ આપણા. અને પછી અળદિયામાં ને એમાં પછી ઘી ન થાય વધારે, ખાવામાં આલે કાયમ. પછી 1 કિલો મગાવ્યું મસ્ત ગાયનું. ગામડેથી મારી વિદ્યાર્થી આવે ને ગામડેથી કાયમ અપડાઉન કરે તો એ કંઈક મેડમ અમારે સરસ ઘી થાય. મસ્ત 1 કિલો ઘી મગાવી લીધું. હવે વિચાર છે લાડવા બનાવવાનો. ખાવું જોઈએ સારું સારું બનાવીને. ટાઈમ જીરી કંઈ ટાઈમ મળે ને તો કંઈક બનાવી લઉં. બાને આવું ભાવે પોચું પોચું અને અમને મજા આવે. હાલ ઓરો આપણો બની ગયો છે, જીરીક વાર રાખું પછી આગળ વિડીયોમાં બન્યા રહેજો. સીતારામ. મેડમ રોટલા કરે. આજે બનાવ્યા ઓરા અને રોટલા. રોટલા થઈ ગયા ત્યાં સાહેબ આવી ગયા. ઉપર ઘંટી દળણા દળે છે, ઉપર કામ છે ચાલુ. અને જોવો મેં કેવડા રોટલા કર્યા, હું બતાવું તમને. જો આવડા રોટલા 5 કર્યા, 2 ટાઈમના કરી નાખ્યા. આ છે ગાયનું દેશી ઘી. આટલું એના લગાડી છે રોટલા ઉપર. પછી ઓલા મનીષાબેન કહેતા હતા એની જેમ કે દેશી ઘી ખાવ ને એટલે કામ કરી શકો. બધાય ખાતા જાવ ભાઈ, શિયાળાની અંદર દેશી ઘી ખાતા જાઓ. દેશી ઘી અમારા તો બહુ ખાઈશ, મારાથી 3 ગણ. મારે તો ગોળ ને રોટલી ને ઘી જોઈએ હો ભાઈ, એ વગર ન હાલે. હું તો ઓછું ખાવ રોટલા ને એમ જ અમુક જ. ઓરો બતાવું રેડી થઈ ગયો તો તમને નથી બતાવ્યો મેં. હવે બતાવી દઈએ. હા, રોટલામાં ખાઈ જાય એટલે. રોટલા બનાવી લીધા. કેવા રોટલા કર્યા છે જો, એકદમ મસ્ત મોટા મોટા. હાલો શિલ્પાબેન, મીરાબેન, કીર્તિબેન,
જશોદાબેન બધાય ઓસ્ટ્રેલિયા વાળા, અમેરિકા વાળા, કેનેડા વાળા, દુબઈ વાળા, આફ્રિકા વાળા, આખા ટોટલ ઇન્ડિયા વાળા, જેટલા પણ આપણા આજુબાજુના ગામડા વાળા અથવા તો બહારના જેટલા પણ જોવે છે એ બધાય યુટ્યુબ ફેમિલીને મેરી ક્રિસમસ, હેપી ક્રિસમસ. અને આપણો ક્રિસમસ તહેવાર નથી એટલે મેં કઈ બનાવ્યું નથી. અમે ઓરાને રોટલા બનાવ્યા. આપણે રોટલા ને ઓરો આજે ખાવો. મસ્ત જો રોટલા બની ગયા. इसे बोलते हैं ओरा. મેં તમને વઘારતી હતી ને ત્યારે બતાવ્યું હતું, પછી રેડી થઈ ગયું પછી નથી બતાવ્યું. હવે એમાં ખાલી ધાણા ભાજી છાંટવાની છે, બાકી બધું કમ્પ્લીટ રેડી. પછી શાકભાજી લઈ રાખ્યું છે. રસ્તામાં જોશના કેટલા કામ કરતી આવે બોલો. મારા ઘરવાળો છે ને કેવો છે ને, આપણે કામ ચીંધીએ ને ભૂલી જાય, કામ ચીંધીએ ભૂલી જાય. પછી આપણે એમ કહીએ ને કે આ લઈ આવો તો પહેલા કહેવાય ના, એટલે ભૂલી જાય અને હા ભરવાનું આપણે. એટલે હું રસ્તામાં છે ને મારા બધા કામ હું જ પતાવતી આવું. દહીણું દરાવા, બાજરો હું ઘરે નથી દરતી, ઘંટી ચાલુ છે પણ બાજરા દહીણુંમાં ઘંટી જ દરાવા જાવ. મને કઈ નથી ફાવતું આનું ઘંટીનું. બાકી જાડું ને ચણા લોટ ને બધું એમાં દરું તો કેટલું ભેગું શાક લેતી એવી. એ હે દેશી ધાણા ભાજી, સુગંધ લ્યો, સુગંધ મસ્ત આવે આની. પછી તાજા ટમટમ ગાજર. પોરબંદરમાં શાક સરસ આવે. જો હવે બાજરો દરાવ્યો ને એટલે મસ્ત કુણા માખણ જેવા ગલકા પણ લઈ આવી. જો ગલકા, મરચા બધું લઈ આવી. રાજભાઈ ઉભા હતા ને દહીણું દરાવા ગઈ ને શાકભાજી લેતી આવી. મારે પછી ખોટું થવું નહીં. મિર્ચી અને આ છે બટેટા, બાના પ્રિય બટેટા. આજે છે ને બટેટા નહીં થાય, આજે બાઈ ઓરો ખાઈ લે હે. તો આવું હાલે છે ધમ પછાડા. હવે મારે ઉપર દહીણું પૂરું થઈ ગયું, બદલાવા જવું છે. હાલો આવજો, વિડીયોમાં બન્યા રહેજો. સીતારામ. ચાલો રોંઢો કરવા. 4:30 વાગી ગયા છે. બાને નાસ્તો કરવાનો સમય થઈ ગયો છે. બા ખાય છે ઢેબરું અને ચા. બેઠા ધૂમું. આજે આ ઠંડી નથી જરાય છે, આજે જરાય ઠંડી નથી. આમ ને આમ આખો દિવસ જસનાબેન નો વયો જાય છે. હો અને તમે કાલે શું વિડીયોમાં કહેતા હતા? કાલે વિડીયોમાં એમ કહેતી હતી કે વિડીયો છે ને કા વિડીયો બંધ કરી દઉં અને કા નોકરી, બે માંથી એક તો મારે છોડવું પડે એમ જ છે. કોઈ વાતે પુગાતું લખું નતો આવતો એટલે લખું 5 દી થી આવતો નતો. આ 6ઠો દી છે. પછી બધી જગ્યાએ મારાથી પહોંચાય નહીં તો કોક સપોર્ટર જોઈએ જ. હેલ્પ વિના છે ને હાવ પછી બધું બે નો થાય. તાર મામો છે બિચારો બપોર લગી રીએ, બપોર પછી મને વિડીયામાં હેલ્પ કરે તો બપોર પછી ધંધોય કરવો ને, હે આપણે ઘરનું જોવું પડે ને. મેં કીધું ગોયરું હું તો ઘણી બધી સારી કમેન્ટ આવી ને તારો મને સપોર્ટ મળ્યો કે ના ના હવે હું આવી. જો વચ્ચે ગેપ નહીં મારવાનો તારે, નો મારે કા નથી પહોંચાતું મારાથી, કે પહોંચાતું નથી. પણ મને પહેલી વખત આટલી જેટલી 70 જેટલી કમેન્ટ આવી અને બધી કમેન્ટ ની અંદર બેન બે ચાલુ રાખો. બધાયની કમેન્ટ સારામાં સારી છે. જે કોઈ દી નહોતા કરતા ને એની કરી કમેન્ટ, એટલે એની લાગણી ના દુભાઈ. કાયમ બેન અમે તમારા વિડીયોના રાહ જોઈએ. પછી તમારામાંથી અમે ઘણી બધી અમને હિંમત મળે છે. તમે વિડીયો બંધ કરવાનું કરશો તો વિડીયો તો બંધ ના જ કરતા. એટલે તો આપણે આગળ સારા વિડીયો ઉતારવાના છે ભાઈ. આપણે બહારના ઉતારવાના છે, વિદેશના ઉતારવાના છે, આઉટ ઓફ કન્ટ્રીના ઉતારવાના છે, આપણે ફરવા જવાનું છે એના ઉતારવાના છે, પછી આપણે શોપિંગ કરવા જવાનું છે એના ઉતારવાના છે, લગ્ન રુદ્રના લગ્નના ઉતારવાના છે. પીવો નહીં બંધ કરું. તમારી લાગણી દુભાઈ હું કાંઈ જ નહીં કરું. તમારા બધાને આટલો સપોર્ટ છે તો થોડીક કષ્ટી હું પણ ભોગવી લઈશ અને થોડીક મને રાહત આ મારો લખુડો કરી દે. 50% તું ખાલી મને વિડીયામાં હેલ્પ કર ને 50%. તો કઈ મીંડળો બોલશે નહીં. હા તો પાડું કે હા ફાઈનલ હાલો ઓકે. હા હવે હું આવીશ કાયમી થોડીક મને એક હું કાયમી આવી. હા બસ
તો વાંધો ન આવે. થેલો લઈને આવી તો 2 દી રોકાઈ જાય. રોકાઈ હું તો કહું કે અહીંયા જાવતા નહીં બાપ દીકરો ખોટા ન્યા પડ્યા. તાર મામો કાયમ એમ કહે કે 7 કિલોમીટર 8 કિલોમીટર જઈને આવે વરી ન્યા હુવા હાટું જાય એને વાથી વાન મીંદડી. મારે તો કઈ ઉપાધિ નહીં વિડિયા બનાવવાના આમ તેમ. તમારે ક્યાંય તારે ક્યાંય જાવું કરવું હોય તો તમને મૂકવા આવું તેડવા આવું તો પગાર દેવો પડે. પગાર દઈ લઈ લેજે ને ભાઈ. ક્યાં પગારની આપણે મનાઈ છે? પગારની મનાઈ છે? કેટલો દીધો? બધુંય તું જ રાખજે. લખન અંતર મામાએ શું કીધું? એમ કીધું કે હા વાંધો નહીં. દત્તક લઈ લેવાની વાત થઈ ને તો પછી હવે તારે શું જોઈએ છે? પગાર. તે નાખ્યું પગારમાં મોઢું નાખ્યું. મારું પેટ નાનું છે. પ્રોગ્રામ ચાલુ છે બાનો તો બસ અમને સપોર્ટ મળી રહે આવો જ. તમારો આપણા યુટ્યુબ ફેમિલી કેટલી આપણે ચાહે ખબર છે તને? ચાહને વાળા બહુ છે. આપણે પછી છે ને માણસનું આ તે કઈ આપણે આપણું જ વિચારવાનું કે ના ના આટલી લાગણી એની કેટલી છે કે બેન તમે વિડીયો બંધ કરશો તો અમે તમને આદત પડી ગઈ છે. અમે હુઈએ નહીં પહેલા તમારા વિડીયો જોઈએ છે અને કેટલું જાણવા મળે છે તમારા વિડીયોમાં. અત્યારે છે ને સામાજિક વિડીયો બધા ઓછા બનાવે છે. ફેમિલી વિડીયો બધા ઓછા જ બનાવે. સીધ જાવું એટલે ક્યાં જવું? સીધ જાવું ભાઈ તારે. સેન્ટ મેરીમાં આજ છે ને રુદ્રભાઈ પ્રોગ્રામ છે કે હું છે એ કે બધાને આમ કે જોઈએ હું કરવા જાઉં કે એટલે જાય. હાલો કઈ દે આવવા દે હે મોટાઓને આવવા દે હું કે કઈ દે સરખું બોલીને કઈ દે આમ જોઈ. ક્રિસમસમાં જવાનું. હે ક્રિસમસમાં ક્રિસમસમાં પછી ત્યાં શું કરવાનું? ત્યાં કેક મળે ખાવા. એટલે કેક કાંઈ મગાવીએ આપણે ખાવી હોય તો. ખાવી હોય તો મગાવું એને. હે કેવડી તો મામીને લઈ જાવી? મને લઈ જાવી મને દે હે તો હું આવું. હા હે હે બધાને આવવાનું હોય બધાય આવે. એમ તો હાલો જાય લખો હાલો. હાલો તો હાલો હવે અહીંયા વિડીયોને સ્ટોપ કરીએ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આજે ઓડી જોશનાબેન એજ્યુકેશન ન કરતા હોય એ કરજો ને કરતા હોય એ કરજો ન કરતા હોય ભાષા કરજો ને કરજો કર્યા જ રાખજો. આજે 5 દિવસની એનર્જી ભેગી કરી નાખ્યો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. રુદ્ર કી કહેવા માંગે? રુદ્ર કાંઈ કહેવા નથી માંગતો. રુદ્ર જવાનું હમણાં પોર્ટુગલ. હે રુદ્ર હા નીલમબેન પાસે જવાનું. હા પાસપોર્ટ આવી જાય એટલી વાર છે જાણવું. હે તો તમારે પેલા તમે વયા જાઓ. તમારે જવું હા ક્યાં? મારે તો ઘણી જગ્યાએ ફર. મારે તો કેટલા બધા ઓલા છે. એકલા જવું ને હું એકલી જાઉં કે તો હું તો રુદ્રને ભેગો જ લઈ જાય. તો મારા ને રુદ્રને બે ના તેડા છે. રુદ્ર મારો દીકરો નેપકીન લે તો ભાઈ બીજા ઘૂમ તો પડવે ભૈયા દાદા હા એ નેપકિન ગયું દે તાર બાપાને. એકાદું ગીત બોલવું? આજે મજા આવી ગઈ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હાલો બધા આવજો ભાઈઓ બહેનો તથા નાના બાળકો. હા આવજો બધા. આવજો See you, ટાટા. તારા બધાને